ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે, પરંતુ છાસવારે આ દારૂબંધીના ધજાગરા સામે આવતા હોય છે અને ભાવનગરમાંથી ફરી એકવાર આવી ઘટના સામે આવી છે, જેમાં દારૂના નશામાં ધૂત એક કાર ચાલક દ્વારા 2 લોકોને ફંગોળી નાખવામાં આવ્યા છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ભાવનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં દારૂના નશામાં ધૂત કાર ચાલક દ્વારા એક બાઇક સવારને ટક્કર મારવામાં આવી છે। તેના સીસીટીવી વિડીયોઝ પણ સામે આવ્યા છે, જેમાં કાર ચાલક જે બાઇક સવાર છે, જે બાઇકમાં 2 લોકો સવાર છે, તે બાઇકને પૂરપાટ ઝડપે આવીને ઉડાડી દે છે। બાઇક ચાલક જે હતો તે અને તેની પાછળ જે સવારી હતી, બંને આ અકસ્માતના કારણે ઈજાગ્રસ્ત થાય છે। પહેલા એ સીસીટીવી વિડીયો જોઈએ, જેમાં એકાએક કાર આવે છે અને બાદમાં જે બાઇક ચાલક છે તેને ઉડાડી દે છે। હવે આ આખી ઘટના સામે આવ્યા બાદ જે કાર ચાલક હતો તે ત્યાંથી ફરાર થઈ જાય છે અને બાદમાં જે સ્થાનિકો છે એ કારની તપાસ કરે છે, તો કારમાંથી દારૂની બોટલ્સ મળી આવે છે, જેના દ્વારા એવું તારણ કાઢી શકાય કે આ જે વ્યક્તિ હતો, જે કાર ચાલક હતો, તે દારૂના નશામાં જ કાર ચલાવી રહ્યો હતો અને તેના કારણે તેને ભાન ન રહ્યું કે આગળ કોઈ વ્યક્તિ છે। પહેલા અહીંયા વિડીયો જોઈએ, જેમાં જે સ્થાનિકો છે તેમને જે કાર પડી છે તે કારમાંથી દારૂની બોટલો મળી આવે છે। આખી ઘટના સામે આવ્યા બાદ જે 2 ઈજાગ્રસ્તો હતા, જેને કાર ચાલકે ફંગોળ્યા હતા, તેમના સંબંધીનો એક વિડીયો સામે આવે છે, જેમાં તેઓ આખી ઘટના વિશે જણાવે છે। અહીં સાંભળીએ તેઓ આખી ઘટના વિશે શું કહી રહ્યા છે। તમારું નામ? વલ્લભભાઈ હિંમતભાઈ ગોહિલ। કઈ જગ્યા રહ્યો ભાઈ? શિવર રામનગર। શું બનાવ થયો આજે મોટા ભાઈ? આજે મારા 2 ભાઈઓ ભાવનગર તરફથી આવતા હતા ઘર બાજુ, અને અચાનક ફોર વ્હીલ પુલ નશાની હાલતમાં હતો અને બંને ભાઈને
રિક્ષા હારે ગાડી અથડાણી ને મારા બંને ભાઈ ઉપાડે ભટકાડી દીધા અને એકને માથામાં ઈજા આવી છે, એકને કમરમાં ઈજા આવી અને બીજા 6 જણાને હાથ પગમાં બધી રીતે ઈજા આવી છે. 4 વ્હીલમાં હાલમાં દારૂ હોતે હતો અને ફૂલ ભાઈ નશાની હાલતમાં હતા. 4 વ્હીલ ક્યાંથી આવતી હતી, ક્યાં જતી? ભાવનગર સાઈડથી આવતી હતી અને ગુંદાળા હોસ્પિટલની સામે સીસીટીવી કેમેરામાં રેકોર્ડિંગ છે અને ત્યાં આવતા ગાડી ભટકાડી છે. અત્યારે કેટલા જણાની ઈજા છે? 6 જણાની ટોટલ. શું નામ? એકનું નામ છે વિશાલભાઈ હીરુભાઈ ગોહિલ, એકનું નામ છે રાહુલભાઈ રમેશભાઈ ગોહિલ, એ બંને મારા નાના ભાઈઓ છે અને બીજા લોકો 6 જણા છે. એમાં 2 હાલમાં શિહોરમાં એડમિટ છે અને 4 જણા ભાવનગરમાં આવ્યા છે. એમાં 2 ને વધારે પડતી ઈજા છે અને બીજાને થોડીક રાહત છે. જે વાગ્યું તો એ શું લઈને જતા હતા? તો એ વાગ્યું તો એની પાસે 2 વ્હીલ હતી, 2 બંને મારા ભાઈઓ પાસે અને બીજા અન્ય મજૂર માણસો હતા. એક રિક્ષા ચાલક હતો, એમાં માલ સામાન ભર્યો હતો, એની હારે ટક્કર મારી એટલે રિક્ષાની પલટી મરાવી રિક્ષામાં માલ સામાન તો બધો તોડફોડ થઈ ગયો છે અને 4 વ્હીલ બેકાબુ થઈ ગઈ હતી અને નિશાની ફૂલ હાલતમાં હતો. 4 વ્હીલમાં કેટલા જણા હતા? એમાં એક જણો ડ્રાઈવરનું નામ હતું અને બીજા માણસની કાંઈ ખબર નથી. એ માણસ ગાડી ભટકાડીને સીધો ગાડીમાંથી બહાર ભાગી ગયો. ઓકે. અહીં આખી ઘટના તમે જોઈ. હવે ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં આપણે નશામાં ધૂત આવા નશેડીઓને પૂરપાટ ઝડપે આવીને હિટ એન્ડ રન કરતા અને આવી રીતે લોકોને મોતના મુખમાં નાખતા જોયા છે. હવે ફરી એકવાર આવી હિટ એન્ડ રનની ઘટના ભાવનગરમાંથી સામે આવી છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કાર ચાલકને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે હવે આ કાર ચાલક ક્યારે ઝડપાય છે તે જોવું રહ્યું. આખી ઘટના સામે આવ્યા બાદ તમારું આ વિડીયોને લઈને શું માનવું છે? જે હિટ એન્ડ રનની ઘટના બની તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.